રાજ્ય સરકારે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વીતા નિવારણ અને સ્વસ્થ લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ઉપાડ્યું છે. ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે, જે માટે યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. રાજ્યભરમાં અનેક ટ્રેનરોને તાલીમ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે યોગ બોર્ડ દ્વારા તારીખ 3 મેના રોજ સાંજે 3:30 થી 6 વાગ્યા દરમિયાન વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે યોગ સંવાદનું આયોજન કરાયું છે. આ સંવાદનો હેતુ મેદસ્વીતા નિવારણ અને યોગના ફાયદાઓ વિશે જનજાગૃતિ લાવવાનો છે. આ સંવાદમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે ચર્ચા સાથે યોગ આસનો, પ્રાણાયામ અને ધ્યાનના માધ્યમથી નાગરિકોને તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા પ્રેરણા મળશે. યોગ બોર્ડના ચેરમેને કહ્યું કે આગામી 4 મેના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી વેસુ સ્થિત ડીઆરબી કોલેજ ભરથાણા ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે. જીડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા, સુરત.